ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી વિડિયો લેક્ચર સિરીઝ એમાં હું એમએચ ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં જોવાનું છે સદિશના ઘટકો. આપણે જે આગળના વિડિયો લેક્ચરમાં જે સદિશના બેઝિક પ્રકાર, સદિશ અદિશ વચ્ચેનો તફાવત એવું જે આપણે ભણી ગયા, હવે આપણે જોઈએ કે સદિશને જો મારે લખવો છે તો એના ઘટકો હું કઈ રીતના લખી શકું તે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો સદિશના ઘટકો. પીસીએમ વાળા વિદ્યાર્થીઓને ફિઝિક્સ સબ્જેક્ટ રિલેટેડ સદિશના ઘટકો વિશે ખ્યાલ જ છે, છતાં પણ હું તમને એક વખત યાદ અપાવી દઉં. ધારો કે હું એક અવકાશ દોરું, અવકાશ એટલે 3 ડાયમેન્શન, અને સમતલની આપણે વાત કરશું તો 2 ડાયમેન્શનની અત્યારે વાત કરશું, બાકી સમતલ પણ હોઈ શકે છે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ અને સેન્ટ્રલ એટલે ઉગમ બિંદુ. હવે આપણે એક એવું બિંદુનું હું નિરૂપણ કરું છું કે જેના યામ, જોજો એક્સ અક્ષ ઉપર હું એવું બિંદુનું નિરૂપણ કરું અહીંયા કે જેના યામ 1 0 0 હોય. વાય અક્ષ ઉપર અહીંયા એક એવું બિંદુનું નિરૂપણ કરું કે જેના યામ 0 1 અને 0 હોય, અને ઝેડ અક્ષ ઉપર એક બિંદુનું હું નિરૂપણ કરી રહ્યો છું કે જેના યામ 0 0 અને 1 હોય. તો એક્સ અક્ષની દિશામાં આપણે જોઈએ તો એક્સ અક્ષની દિશામાં એક ઘટક જેટલું આપણે સ્થાનાંતર કર્યું અને બાકીના યામ 0 છે. એટલે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આને આપણે કહીએ, જેને ફિઝિક્સ રિલેટેડ આપણે દર્શાવતા હતા આઈ કેરેટ વડે, રાઈટ. ઝેડ અક્ષ માટે જો હું દર્શાવું, આ છે વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ માટે, હું ફરી વખત હાઇલાઇટ કરી દઉં છું તમને ખ્યાલ પડે એટલા માટે. ઝેડ અક્ષ વાય અક્ષ માટે જો હું દર્શાવું તો આ થયું વાય અક્ષ, આ સદિશ, અને ફિઝિક્સ રિલેટેડ આપણે કહેતા હતા જે કેરેટ. અને જો હું ઝેડ અક્ષ રિલેટેડ દર્શાવું તો આ જે સદિશ બનવાનો છે, આ ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ, જેને આપણે કે કેરેટ વડે દર્શાવતા હતા. એકમ સદિશ એટલે કેરેટ આવી ગયું, આના વડે દર્શાવતા હતા. તો આ જે મેં લખ્યું છે એને જ હું અહીંયા એક પોઈન્ટ બનાવીને લખી દઉં છું કે અહીં એક્સ અક્ષ ની દિશામાં એકમ સદિશ એટલે આઈ કેરેટ. ક્લિયર? આ જ રીતના વાય અક્ષ ની દિશામાં એકમ સદિશ એટલે કે જે કેરેટ, અને ઝેડ અક્ષ ની દિશામાં એકમ સદિશ એટલે કે કે કેરેટ. આ જે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ જે આપણે લખેલું છે એની દિશા છે, એ દિશા બધામાં ધન દિશાની આપણે વાત કરીએ છીએ, એટલે 1 લખ્યું છે. તો હવે ઉગમ બિંદુની સાપેક્ષમાં હું કોઈ એક એવો બિંદુ પી વિચારું છું કે જેના યામ આપણે એક્સ, વાય અને ઝેડ લઈએ. એટલે સ્થાન સદિશ આગળ આપણે ભણી ગયા એ રિલેટેડ જોવું હોય તો ઉગમ બિંદુની સાપેક્ષમાં કોઈ બિંદુનો સ્થાન સદિશ છે.
એ સદિશને આપણે ઓપી વડે દર્શાવતા હતા. હવે આ જે પી બિંદુ છે તેમાં એક્સ, વાય અને ઝેડ ત્રણ ચલ છે, એટલે 3 ડાયમેન્શનમાં ત્રણ અક્ષ ઉપર કંઈ સ્થાનાંતર દર્શાવે. એટલે આ ભાગને આપણે સદિશને ફોર એક્ઝામ્પલ હું ધારણા કરું એક્સ છે, આ છે વાય અને આ ફોર એક્ઝામ્પલ કરીને ઝેડ છે. તો મારે જો આવા સદિશને હવે જો દર્શાવવો હોય તો એ સદિશને હું અહીંયા દર્શાવી શકું. એટલે હું અહીં લખું છું આ જ રીતે ઓના સંદર્ભમાં પીનો સ્થાન સદિશ, ઓના સંદર્ભમાં પીનો સ્થાન સદિશ એને સંકેતમાં જો આપણે આવી રીતના લખતા હતા ઓ થી લઈને પી બાજુ જોવાનું છે. હવે ઉગમ બિંદુની સાપેક્ષમાં છે તો આને આપણે આર પણ લખતા હતા, ક્લિયર, અને આર વડે પણ આવી રીતના દર્શાવતા હતા. અને આ સદિશને જો મારે દર્શાવવું હોય તો એક્સ અક્ષમાં એક્સ એકમ જેટલું અંતર છે, એટલે એક્સ અને એનો સદિશનો સંકેત એટલે આઈ કેરેટ, વાય અક્ષ તરફ વાય જે કેરેટ, ઝેડ અને કે કેરેટ આવી રીતના દર્શાવી આપણે સદિશને. તમને ઓલરેડી ખ્યાલ જ છે, મેં તમને યાદ અપાવી દીધું. અથવા આ જે એક્સ, વાય અને ઝેડ અક્ષમાં જે આપણે ઘટક લેખા છે આને જો બીજી રીતના દર્શાવવું હોય તો એને બિંદુ સ્વરૂપ પણ દર્શાવી શકાય. એટલે એક્સ, વાય અને ઝેડ ઉગમ બિંદુની સાપેક્ષમાં છે એટલા માટે આ જે છે એમ એ અહીંયા લખી દેવાના છે નીચે બિંદુ સ્વરૂપ, બંને એક જ છે. તો હું અહીંયા લખું છું કે આવી રીતના સ્થાન સદિશ આવી રીતના કોઈ પણ સદિશને આ ઘટક સ્વરૂપ લખી શકાય. આ જે મેં લખ્યું એ ઘટક સ્વરૂપ છે, આવી રીતના લખી શકાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો આપણા ટેક્સ્ટબુક રિલેટેડ જો આ ઘટકમાં પણ તમે એની દિશા ન દર્શાવો, આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશા તરફ દર્શાવે છે, જે કેરેટ વાય અક્ષની ધન દિશા બાજુ છે, જે કે કેરેટ ઝેડ અક્ષની ધન દિશા બાજુ આપણે એની દિશા દર્શાવે છે. તો આના પરથી આપણે અદિશ ઘટક અને સદિશ ઘટક એવું આપણે વિભાજન કરી શકીએ. ખાસ મહત્વનો પોઈન્ટ છે જે 1 માર્ક્સમાં આવી શકે અને આપણી ટેક્સ્ટબુક રિલેટેડ પણ આવા દાખલા રહેશે, તેને હું નોટ કરીને તમને લખી દઉં છું. એમાંનો પહેલો પોઈન્ટ કે એક્સ, વાય અને ઝેડ ને આ જે આર સદિશ છે ના અદિશ ઘટક કહે છે અને એના અદિશ ઘટક કહે છે. જો ખાલી એક્સ, વાય, ઝેડ જ લખ્યું, દિશા નથી દર્શાવી. આની સાથે તમે એની દિશા દર્શાવી દો પ્રોપર, આ રીતના, ને આર સદિશના અનુરૂપ અક્ષોની દિશાના સદિશ ઘટક કહે છે અને સદિશ ઘટક કહેવાય. ક્લિયર? એટલે હવે સદિશને દર્શાવતા તમને આવડી ગયું કઈ રીતના દર્શાવવું, બિંદુ સ્વરૂપ દર્શાવવું છે કે એને સદિશ સ્વરૂપ અને અક્ષોની દિશા સાથે દર્શાવવું છે તે. એટલે આ જેમાં આઈ કેરેટ લખ્યું, આને જો બિંદુ સ્વરૂપ નિરૂપણ કરવું હોય તો આવું પણ લખી શકો ને તમે, 1 0 0. આને લખવું હોય તો 0 1 0, હવે બિંદુ સ્વરૂપ, અને આને લખવું હોય તો 0 0 1. એટલે આવી રીતના લખી શકાય. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે
કે સદિશના દિક ગુણોત્તર, દિક ખૂણાઓ અને દિક કોસાઇન. આપણા માટે નવો શબ્દ બન્યો. દિક ખૂણા, દિક કોસાઇન ને દિક ગુણોત્તર, જે આપણને ખ્યાલ નથી. જો અહીંયા હું તમને સમજાવું છું. નેક્સ્ટ ટોપિક છે આપણો સદિશના દિક ખૂણાઓ, દિક કોસાઇન અને દિક ગુણોત્તર. આપણા માટે નવો ટોપિક છે. શબ્દ જ તમે પહેલી વાર સાંભળ્યો હશે. તો આના માટે જો હું તમને એક આકૃતિ દોરીને સમજાવું છું. આપણે જે ઉપર દર્શાવી એવી જ આકૃતિ હું એક અહીંયા બતાવું છું. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ, સેન્ટ્રલ અને ઉગમ બિંદુ. હવે આની ઉપર હું એક સમઘન ગોઠવું છું. જો 3 ડાયમેન્શન, તો એના માટે હું અહીંયા લખું છું આવી રીતના સમઘન દર્શાવું છું. આ થયું સમઘન. હવે તમે જુઓ તો આ જે બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર જ આવે છે ખાલી. એટલે આને એ ઓફ એક્સ અક્ષનું બિંદુ હોય તો એક્સ યામ હોય, વાય અને ઝેડ યામ ન હોય. એટલે આવી રીતના દર્શાવવું. અત્યારે એક્સ એટલે કોઈ વેલ્યુ છે. આ જે પોઈન્ટ છે એ વાય અક્ષ ઉપર છે. આને દર્શાવવું હોય તો 0, વાય અને 0 આવા યામ દર્શાવાય. આ જે પોઈન્ટ છે એ ઝેડ અક્ષ ઉપર છે અને યામ 0, 0 ઝેડ દર્શાવ્યા. આ છે ઉગમ બિંદુ, એના યામ 0, 0, 0 છે. હવે અક્ષ પરની વાત કરી દીધી. હવે જો હું સમતલની વાત કરું છું, જે હું તમને કહેતો હતો કે સમતલની વાત કરું તો આપણે 2D સમજશું અને 2Dમાં જેના ઘટક આવે સમતલ હોય તો, અને અવકાશ હોય તો 3 ડાયમેન્શન આપણે ઇમેજિનેશન કરશું. હવે આ જે ભાગ છે આ ભાગમાં જુઓ તો મેં જે આ રીતના રાઉન્ડ કર્યું એમાં એક્સ અને વાય લગી લખ્યું છે, એમાં ઝેડ કંઈ ઇન્ક્લુડ નથી. તો આને આપણે કહેશું એક્સ વાય સમતલ. શું કહેશું? એક્સ વાય સમતલ. એ જ રીતના તમે જુઓ વાય થી ઝેડ સુધી, એટલે આ ભાગ. આને કહેશું આપણે YZ સમતલ કહેશું. અને આ ભાગ જોઈએ તો x થી z સુધી છે. આને કહેશું આપણે XZ સમતલ. હવે સમતલ રિલેટેડ જો આપણે બિંદુ દર્શાવવું હોય તો એને જો હું દર્શાવું તો આ XY સમતલનું બિંદુ છે, આમાં z કંઈ નથી, તો આ બિંદુને નામ આપી દો D ઓફ XY અને z આમ 0 રહે. આ YZ સમતલ છે તો આ બિંદુને નામ આપી દો E ઓફ X0 y અને z રહેશે. અને આ F ઓફ XZ એટલે x અને z હશે, y0 બની જાય. આવા એના યામ રહે. ક્લિયર? હવે અવકાશમાં આવેલું કોઈ એક બિંદુ આપણે P વિચારીએ. ફોર એક્ઝામ્પલ એ બિંદુ અહીંયા છે P,
અવકાશ એટલે XYZ જે આપણે ઉપર વિચારતા હતા તે છે. આ એક બિંદુ વિચાર્યો અને આનો જો હું સ્થાન સદિશ દર્શાવું તો આ એનો સદિશ બની ગયો OP. આપણે ઉપર લખ્યો છે તે જ રીતના. ક્લિયર? હવે જો OP એટલે સદિશ R છે. હવે મારે ધારણા કરવાની છે. ચાલો એક સ્ટેપ બાય સ્ટેપ હું પહેલાં લખતો જાઉં અને પછી આપણે ધારણા કરીએ તો વધારે મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે પણ તમે ઓનલાઈન વિડીયો જુઓ છો ત્યારે એની સાથે જ તમારે ફરજિયાત તમારી ફેન નોટમાં લખાણ કરતું રહેવાનું છે, તો જ તમને વધારે સમજ પડશે. ખાસ ધ્યાન રાખજો. ચાલો હું અહીંયા જો લખાણ કરતો જાઉં હવે આકૃતિ ઉપરથી આપણે જેવી ધારણા કરી એવા સ્ટેપ મૂકતા જઈએ. ધારો કે સદિશ R ઉગમ બિંદુથી સ્થાન સદિશ છે એટલે નું ભૌમિતિક નિરૂપણ સદિશ OP છે. ક્લિયર? આ ભૌમિતિક નિરૂપણ જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે આ જે સદિશ R છે તે x અક્ષ છે. x અક્ષ એની ધન દિશા સાથે આપણે ધારણા કરીએ કે ધારો કે જો આ સદિશ R આ હતો, આ x અક્ષ એટલે અહીંયા સુધી એની ધન દિશા સાથે કોઈ આલ્ફા માપનો ખૂણો બનાવે. કેટલા માપનો? આલ્ફા માપનો. કેમ કે નામ જ છે દિક ખૂણા એટલે ખૂણો તો આવો જ જોઈએ, એ તો ફાઇનલ છે. તો આવી જ રીતના y અક્ષ માટે પણ બનાવશે ને. એટલે આ એના y અક્ષ માટે આપણે જો હું લખું તો એના y અક્ષ એટલે અહીંયા સુધી એની ધન દિશા સાથે ધારો કે તે બીટા માપનો ખૂણો બનાવે અને z અક્ષ એટલે આ જ સદિશ z અક્ષ સાથે આ ગામા માપનો ખૂણો બનાવે છે. એટલે x, y અને z સાથે અનુક્રમે જે ખૂણા બનાવે છે એ મેં લખી દીધું. હવે એને જો હું અહીંયા દર્શાવી દઉં કે ભાઈ ધારો કે સદિશ R એટલે કે OP, હવે હું બધે R બોલીશ, એ x, y અને z અક્ષ સાથે z અક્ષની ધન દિશા સાથે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે છે. અહીંયા સુધી ક્લિયર? આપણે ધારણા કરી દીધી તે. તો આજે જે સદિશ છે OP, આજે x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે શું કહેવાનું છે? દિક ખૂણા કહેવાનું છે. ક્લિયર? આલ્ફા, બીટા અને ગેમાને શું કહેશું આપણે? દિક ખૂણાઓ કહેશું. એટલે એ પોઈન્ટ હું અહીંયા છેલ્લો લખી દઉં હવે કે તેથી આલ્ફા, બીટા અને ગામા ને સદિશ R ના દિક ખૂણાઓ કહે છે. ચાલો, દિક ખૂણા વિશેનો ખ્યાલ મારા ખ્યાલ હવે તમને કમ્પ્લીટ થઈ ગયો કઈ રીતના આવે છે તે. હા, મગજમાં એવો પ્રશ્ન રહે કે સર મેળવશું કઈ રીતના, તો એના માટે હું તમને ઇઝી રીત કહીશ. નો ટેન્શન. તમે પહેલાં થિયરિકલ પોઈન્ટ સમજી લો. દિક ખૂણા કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે દિક કોસાઇન કહીએ. દિક કોસાઇન આગળનો શબ્દ છે એ જ રીતના આમાં છે દિક અને આમાં પણ દિક. અહીંયા કોસાઇન નવું લાગ્યું. કોસાઇન એટલે કોસવાળી વેલ્યુ. આ જે ખૂણા હતા આલ્ફા, બીટા અને ગામા, એને જો કોસને રિલેટેડ તમે વેલ્યુ લઈ લો અને જે મૂલ્ય મળે એને શું કહેવાય? દિક કોસાઇન કહેવાય. શું કહેવાશે? દિક કોસાઇન. એટલે બીજો પોઈન્ટ પણ તમારો કમ્પ્લીટ થઈ ગયો. દિક કોસાઇન કોને કહેવાય?
તો નેક્સ્ટ હું લખું છું પાછળ અહીં ખૂણાઓના કોસાઇન મૂલ્યો જેવા કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ને સદિશ આર ના દિક કોસાઇન કહે છે. આ જે દિક કોસાઇન છે તેને સામાન્ય રીતે આવી રીતના પણ લખી શકાય. સામાન્ય રીતે અનુક્રમે એલ, એમ અને એન વડે દર્શાવાય છે. એટલે ઉપર જે મેં લખ્યું છે એનો મિનિંગ એવો થાય અહીંયા કે ભાઈ એલ એટલે કોસ આલ્ફા એટલે જ વચ્ચે શબ્દ અનુક્રમે લખ્યું મેં. એમ એટલે કોસ બીટા અને એન એટલે કે કોસ ગામા લખાશે. આવું આવી રીતના પણ લખી શકાય છે. હવે આપણે ફરી વખત વાત કરવાની છે આગળ જે આકૃતિ દર્શાવી હતી એને. હું ફરી વખત આગળનું પેજ લઉં છું. હવે આપણે વાત કરીશું કોસ આલ્ફાની કિંમત એટલે કે દિક ખૂણા અને દિક કોસાઇન કઈ રીતના મેળવવું તે. તો એને મેળવવા માટે આ સદિશ O અને P પેલા હું એક્સ અક્ષ માટે લખું છું એટલે કોસ આલ્ફાની આપણે વાત કરીએ. કોસ આલ્ફા એટલે એક્સ અક્ષની આપણે વાત કરીએ છીએ. તો આ સદિશ એક્સ અક્ષની ધન દિશા સાથે જે પોઈન્ટ આગળ સદિશ આપણને બનાવવાનો છે એને રિલેટેડ તમે જો આવો એક ત્રિકોણ બનાવી શકો. આ ત્રિકોણ છે. ક્લિયર? કયો ત્રિકોણ? O, A અને P ત્રિકોણ. હવે આ જે વસ્તુ છે એ 3 ડાયમેન્શન છે એટલે ઇમેજિનેશન થયું. જો આવી રીતના છે 3 ડાયમેન્શન. આ ઉપરનો ભાગ, આ y અને આ x બિંદુ છે આપણું અહીંયા કંઈ. એટલે અહીંયાથી અહીંયા સુધી બનાવશે અને આ છે ઓરિજિન. આવો ત્રિકોણ રહે. તો આ જે ત્રિકોણ બનવાનો છે એ 3 ડાયમેન્શનમાં બને કાટકોણ ત્રિકોણ બને. કેવું ત્રિકોણ બને? કાટકોણ ત્રિકોણ. આ જે O અને P છે એ આપણો કર્ણ રહેવાનો છે. શું રહેશે? કર્ણ. અને આ બે એને કાટખૂણો બનાવતી બાજુ રહેશે. કેમ કે આ તો ખૂણો બનાવે છે આલ્ફા માપનો એટલે એ તો રહે નહીં એટલા માટે. તો અહીંયા હવે જો હું પાછળ ફેરવું છું અને એવો ત્રિકોણ દર્શાવું છું તો હવે જો હું વાત કરું તો અહીંયા હું લખું કે હવે ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે. જો કાટકોણ ત્રિકોણ છે તો કેવો ત્રિકોણ છે એના માટે જો હું અહીંયા દર્શાવી દઉં આપણે સમજવા ખાતર તો એ ત્રિકોણ આ છે. O, A અને P આ ત્રિકોણ છે. તો OAP કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો A ઇઝ ઇક્વલ ટુ 90 આ કાટખૂણો છે તથા
કયો ખૂણો? આગળની આકૃતિ મુજબ જોઈએ તો આલ્ફા જે ખૂણો છે એ આલ્ફા ખૂણો કયો રહેવાનો છે? કોણ બનાવશે? આ સદિશ બનાવશે ને એક્સ અક્ષની ધન દિશા સાથે. તો એ, ઓ અને પી, એટલે આ જે ખૂણો વચ્ચેનો મળવાનો આ ખૂણો કયો રહેશે? આલ્ફા ખૂણો રહેવાનો છે. તો એ, ઓ અને પી એ આપણો આલ્ફા ખૂણો રહેશે. અને ખૂણો એ, ઓ, પી આલ્ફા છે. એટલે આ છે એઓપી, આ આલ્ફા, અને આ કાટખૂણો 90 નો છે. હવે કાટકોણ ત્રિકોણમાં આપણને એક ખૂણો ખબર છે, તો ધોરણ 11, 10 એમાં તમે ભણીને આવ્યા એ રીતના ત્રિકોણમિતીય વિધેયનો આપણે ઉપયોગ કરીશું. પાસેની બાજુ, સામેની બાજુ, કર્ણ, એનું રિલેશન આપણે યાદ કરીએ. મારે કામ છે અત્યારે કોસની કિંમતનું, કેમ કે હું કોસ આપણે લાવવાનું છે કોસાઇન મેળવવા માટે. હા, કોઈ વિદ્યાર્થી એમ કે સર હું સાઇન લખું, ટેન લખું તો બધું જ ચાલે, પણ સાદરૂપ એટલું લાંબુ બનવાનું છે. કોસ ડાયરેક્ટ મળે છે તો શું કામ ભાઈ બીજું લખવું આપણે? તો ડાયરેક્ટ જો હું કોસ માટે લખું તો આના પરથી આપણે કોસ માટે લખી શકીએ કે કોસ આલ્ફા, એટલે આપણે શું કહીએ? પાસેની બાજુ કહીએ ને, પાસેની બાજુ ઓએ અને કર્ણ એટલે કે ઓપી, આ એનો કર્ણ રહેવાનો છે. હવે ઓ એ આ જે સદિશ છે, ઓએ સદિશ અત્યારે બાજુ છે ને, ઓએની બાજુ જો મેળવવું હોય તો આજે આપણે સદિશ રિલેટેડ વાત કરીએ તો આનું આપણે માન મેળવવું પડે. શું મેળવવું પડે? માન. એટલે આ થયું તમારે સદિશ રિલેટેડ મેં વાત કરી. આ તો ડિસ્ટન્સ દર્શાવ્યું, અને અહીંયા પણ એનું માન જ થાય, કેમ કે માન છે એક મૂલ્ય કહેવાય, એ અંતર જેવું મળે. તો ઓ એ એટલે એક્સ અક્ષમાં છે, તો એક્સ જ આપણી પાસે છે, એટલે અહીંયા ખાલી લખી શકો તમે એક્સ. અને ઓપી ઉગમ બિંદુની સાપેક્ષમાં સદિશ પી નો સ્થાન સદિશ જો આપણે લખવો હોય તો એને આપણે આર સંકેતમાં પણ આવી રીતના દર્શાવતા હતા. માન છે તો માન લખીએ, અને આર છે મેં માનકમાં લખ્યું એની જગ્યાએ તમે ખાલી આર પણ તમે લખી શકો, જે મેં આગળ ઓલરેડી તમને બતાવી દીધેલું છે. છતાં પણ હું અહીંયા લખી દઉં છું કે આરનો સદિશનો જે માનાંક છે એના બરાબર મેં આર લખેલું છે. ક્લિયર? આ થયું કોસ આલ્ફાની કિંમત. એટલે એક્સ મેળવવાનું અને આર મેળવવાનું, એટલે તમે એનો ગુણોત્તર લઈ લો એટલે કોસ આલ્ફા મળી જાય. જો કોસ આલ્ફા મળી જાય તો કોસ આલ્ફા પરથી કોસ બીટા અને કોસ ગામા તમે મેળવી જ શકો. આપણે અહીંયા ત્રિકોણ ફરી જશે, તો હવે હું ડાયરેક્ટ લખી શકું. આર તો સેમ જ રહેવાનું છે છેદમાં. વાય માટે લખો તો અહીંયા વાય થઈ જાય, ઝેડ માટે લખો તો અહીંયા શું બની જવાનું છે? ઝેડ બની જશે. તો હું અહીંયા લખું છું કે આ જ રીતે કોસ ગામા, સોરી પેલા વાય માટે લખીએ ને, કોસ બીટા બરાબર વાયના છેદમાં આર અને કોસ ગામા બરાબર ઝેડના છેદમાં આર લખાશે. આવું ક્લિયર? તો જો તમને હું દિક કોસાઇન કહું તો કોસ આલ્ફા મેળવી લેશું, આ બંનેનો ગુણોત્તર. હું દિક ખૂણો કહું તો કોસને આપણે સામે લઈ જશું, એટલે આલ્ફા મળે. ખાલી આલ્ફા એટલે દિક ખૂણા કહેવાય. ઓકે, હવે આજે મેં 3 રિલેશન લખ્યા છે. આના પરથી જો તમારે હું કહું એવી રીતના તમારે લખવું હોય તો તમે લખી શકો કે આપણે એક્સને કરતા બનાવું, એક્સને કરતા આમાંથી તો આરનો ક્રોસ ગુણાકાર સામે થાય થશે. તો એક્સ બરાબર અહીંયા રહેશે આપણી પાસે કોસ આલ્ફા તો હતો જ, અને આર એની સાથે ગુણાઈ જાય. આ જ રીતના વાય બરાબર કોસ બીટા તો હતું જ, અને આર ગુણાઈ જશે. અને ઝેડ બરાબર કોસ ગામા અને આર ગુણાઈ જવાનું છે. થશે આવું? કેના પરથી લખું છું ખ્યાલ આવે છે? ઉપરના જે સમીકરણ છે એ, આના બધાનો જ ક્રોસ ગુણાકાર હું કરું છું ખાલી આની સાથે.
અને અહીંયા છે આ cos આલ્ફાની કિંમત, તો આનો પણ મેં ક્રોસ ગુણાકાર આની સાથે કરી દીધો. હવે જો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ cos આલ્ફા હોય તો એને L વડે દર્શાવાય, cos બીટાને M વડે દર્શાવાય અને cos ગામાને N વડે દર્શાવાય. તો આ જે સમીકરણ છે, આ સમીકરણને જો આપણે લખવું હોય તો આવી રીતના લખી શકાય હવે કે ભાઈ x બરાબર LR, y બરાબર MR અને z બરાબર NR લખાશે. તમે જુઓ તો આગળ જે તમે ઉગમ બિંદુની સાપેક્ષમાં કોઈ બિંદુ P લીધા હતા એના યામ શું લીધા હતા? XYZ. આવી ગયું XYZ. તો એ બિંદુના યામ કઈ રીતના લેવાય એ પણ તમને હવે ખ્યાલ આવી ગયો મારા ખ્યાલે. તો આના પરથી જો એ બિંદુના તમારે યામ લખવા હોય તો એ બિંદુના યામ શું લખી શકું કે આથી P બિંદુના યામ P ઓફ XYZ બરાબર P ઓફ X એટલે LR, Y એટલે MR અને Z એટલે NR લખી શકાય. આવું આ બિંદુના યામ થઈ ગયા. ક્લિયર? એટલે બે વસ્તુ મેં તમને અત્યારે સમજાવી દીધી, દિક ખૂણાઓ અને દિક કોસાઇન. હવે એક ત્રીજો શબ્દ બાકી રહ્યો, કયો? દિક ગુણોત્તર. તો હવે આપણે દિક ગુણોત્તરમાં જઈએ. જો દિક ગુણોત્તર માટે હું લખું છું દિક ગુણોત્તર માટે નેક્સ્ટ ટોપિક દિક ગુણોત્તરનો. જો પેલા વ્યાખ્યા જેવું લખી દઉં એનું, પછી એને સમજાવી દઉં કે જે સંખ્યાઓ ગુણોત્તર એટલે કોઈ સંખ્યા મળે ને, જે સંખ્યાઓ સદિશ R ની દિક કોસાઇન નો ના પ્રમાણમાં હોય તે સંખ્યાઓને સદિશ R ના દિક ગુણોત્તર કહે છે. અને જો બીજું કેવું હોય તો દિક ગુણોત્તરને દિક સંખ્યાઓ પણ કહેવાય, કેમ કે સંખ્યા જ મળવાની છે આમાં, એટલા માટે. તો અહીંયા લખી દઉં ગુણોત્તર ને દિક સંખ્યાઓ પણ કહે છે. બંને એક જ છે. ક્લિયર? દિક ગુણોત્તર કોને કહેવાય એ વ્યાખ્યાની રીતે મળે કઈ રીતના એ હજી તમને ખ્યાલ નથી. તો એના માટે જો હું તમને કહું કે હવે આપણે એને મેળવશું કઈ રીતના કે દિક કોસાઇનનો પ્રમાણ, એટલે દિક કોસાઇનના પ્રમાણમાં આપણે કોઈ એક સંખ્યા લેવાની છે. તો એના માટે આપણે ધારણા કરવી પડશે. તો એનો પોઈન્ટ જો હું લખું નેક્સ્ટ, તો અહીંયા લખીએ આપણે અહીં સંખ્યાઓ LR, MR અને NR એ દિક કોસાઇન એટલે આલ્ફા બીટા ગેમા કોસ વાળી કિંમત, અને LMN કહેવાય ને, L M અને N ના પ્રમાણમાં છે. તેથી LR, MR અને NR એ દિક કોસાઇન L M N ના પ્રમાણમાં છે. તેથી LR MR મહત્વનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો, અને
NR, LR, MR અને NR ને સદિશ R ના દિક ગુણોત્તર, સદિશ R ના દિક ગુણોત્તરો છે અથવા એને કહેવાય છે. આપણે તેને સંકેતમાં લખી દઈએ તો તેને સંકેતમાં અનુક્રમે A, B અને C વડે દર્શાવવામાં આવે છે. એટલે જોજો હું શું કહેવા માંગુ છું તે. તમે આનો ગુણોત્તર લ્યો તો LR એ દિક કોસાઇન L, M અને N ના પ્રમાણમાં છે. એટલે આ જો બંનેને તમે કેન્સલ કરો, LR ના છેદમાં L મૂકો તો R વધે, એટલે એ આપણો એક ગુણોત્તર બન્યો. તો એના માટે આપણે જે ગુણોત્તર લીધો તે A ના છેદમાં L, B ના છેદમાં M અને C ના છેદમાં N ઇઝ ઇક્વલ ટુ મેં R લખ્યું, કેમ કે એ બધું એક જ કહેવાય ને. ગુણોત્તર તો એનો કેવો મળવાનો છે? એક સરખો જ મળવાનો છે આપણને. એટલે આવી રીતના લખી શકાય. એટલે માટે જ અહીંયા નીચે જો મેં શું લખ્યું છે કે ભાઈ LR, MR અને NR ને સદિશ R ના દિક ગુણોત્તરો છે જેને A વડે, B વડે અને C વડે દર્શાવાય. તો એને કરતા બનાવો તો L સામે જાય તો A બરાબર LR, B બરાબર MR અને C બરાબર NR લખી શકાય આવું. નેક્સ્ટ આગળ. હવે MCQ રિલેટેડ જો હું તમને એક સાદરૂપ શીખવાડું છું. અહીંયા જો તમે ચેક કરો તો હું કરું છું L² વત્તા M² વત્તા N². આનું મારે સાદરૂપ આપવું છે. તો L એટલે શું? આપણે આગળ લખી હતી કિંમત cos. તો cos નો સ્ક્વેર, cos આલ્ફા નો સ્ક્વેર. અહીંયા લખાય cos² બીટા અને પ્લસ cos² ગામા. લખાશે આવું? આપણે શરૂઆતમાં જે પેલો ત્રિકોણ બનાવ્યો હતો એમાં cos આલ્ફા એટલે શું લખ્યું હતું? x અક્ષની બાજુ એટલે x અને છેદમાં તો r જ છે ને, વર્ગ છે તો x નો વર્ગ છેદમાં r નો વર્ગ. અહીંયા આ જ રીતના y નો વર્ગ છેદમાં r નો વર્ગ અને આવી જ રીતના z નો વર્ગ અને છેદમાં r નો વર્ગ થશે. તો આ ત્રણે ત્રણમાં છેદમાં r નો વર્ગ છે અને જો હું સામાન્ય લઈ લઉં તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ થાય. થશે આવું? હવે આપણે સદિશના ઘટકો લખ્યા હતા એમાં એક ઘટક જો મેં આવું લખ્યો તો એક સદિશ કે ભાઈ R12 એને આપણે આવી રીતના લખતા હતા x I કેરેટ, y j કેરેટ અને z k કેરેટ. આનું જો માન દર્શાવું, માન એટલે એને ખાલી r પણ કહી શકાય ને આપણે, અને r માન દર્શાવું તો વર્ગમૂળની અંદર આનો વર્ગ થાય, આનો વર્ગ થાય અને આનો વર્ગ થાય. જો હું બંને બાજુ વર્ગ કરું તો અહીં મને r² મળી જાય. તો આ વર્ગમૂળ નીકળી જાય, x² y² અને z², કેમ કે આ તો પોઝિટિવ જ રહેશે માન છે તે. અને આ વસ્તુ તમને ખ્યાલ જ છે આપણે કઈ રીતના લખી દે. ક્લિયર? તો અહીંયા જો શું છે આના બરાબર શું લખી શકાય? હવે આના બરાબર આવું લખી શકાય 1/r² અને ઇન્ટુ r². આના પરથી r² કેન્સલ તો અહીંયા 1 રહેશે. તો L² વત્તા M² વત્તા N² એની કિંમત કેટલી થાય? 1 થવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક બીજો સાદરૂપ અપાવું છું. હવે મારે A, B અને C માટે જોવું છે. A, B અને C માટે જોવું છે. તો આવી જ રીતના જો હું A² વત્તા B² વત્તા C² મેળવું તો એની કિંમત આપણે શું લખવાની? LR એનો વર્ગ એટલે L² R² M² R²
અને n સ્ક્વેર આર સ્ક્વેર કોમન, અંદર વધે એલ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર વત્તા એન સ્ક્વેર. આની કિંમત તો 1 જ છે, ઉપર જ હમણાં આપણે લખી. આની કિંમત આર સ્ક્વેર બને. આ કિંમત કઈ બનશે? આર સ્ક્વેર. એટલે આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, તો આના પરથી મારા ખ્યાલે હવે તમને 3 શબ્દ સમજાઈ ગયા. વ્યાખ્યાની ભાષામાં સાદરૂપ મેં સાબિત કરીને તમને બતાવી દીધું કઈ રીતના આવે છે તે. ક્લિયર? હવે જે હું તમને નોટ કરીને પોઈન્ટ લખાવું છું, જે આપણા એમસીક્યુમાં કામ લાગશે, એના માટે લખીએ. એલ એટલે કોસ આલ્ફા, એમ એટલે કોસ બીટા, એન એટલે કોસ ગામા, અને એના પ્રત્યેકનો વર્ગ કરીને સરવાળો કરો તો આન્સર મને 1 મળે છે. અને જે એ જ હું તમને નોટ કરીને પોઈન્ટ લખાવી રહ્યો છું. તો આને જો હું નોટ કરીને પોઈન્ટ લખાવી દઉં છું, એ આપણે યાદ રાખીશું. નોટ કરીને પોઈન્ટ, એમાંનો પહેલો પોઈન્ટ કે ભાઈ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આવી જ રીતના આ કોસને જો કોઈ વિદ્યાર્થી, મેં આગળ કીધું હતું, સાઇનમાં તમે સૂત્ર લખો તો સાઇન રિલેટેડ લખાય. કોસ સ્ક્વેર એટલે શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર, 1 માઇનસ સાઇન સ્ક્વેર, 1 માઇનસ સાઇન સ્ક્વેર. સાઇન સ્ક્વેર વાળા બધા જ પદ સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. એટલે 1 વત્તા 1 વત્તા 1 3, અને આ 1 આ બાજુ એટલે માઇનસ. અહીંયા રે એનું ડાયરેક્ટ સૂત્ર આપણે યાદ રાખશું. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2. આવું રહેશે. ક્લિયર? અને હજી એક પણ વર્ગ વગરનું સૂત્ર જો લખવું હોય તો કોસ સ્ક્વેર છે, કોસ સ્ક્વેર આલ્ફા, તો આના પરથી વર્ગ વગરના પદમાં કન્વર્ટ કરવું હોય તો આવી રીતના લખાય. 1 પ્લસ કોસ 2 આલ્ફાના છેદમાં 2. એ જ રીતના બધા જ માટે, આના માટે બધાના છેદમાં 2, એનો ક્રોસ ગુણાકાર સામે, એટલે ત્યાં 2 બની જાય. બધામાં 1 1 1 રહેવાનું એટલે 3, 3 ને સામે લઈ જાઓ તો 2 માઇનસ 3 એટલે -1 વધે. શું વધે? -1. તો આના માટે આવું પણ લખી શકાય. cos 2 આલ્ફા પ્લસ cos 2 બીટા પ્લસ cos 2 ગામા ઇઝ ઇક્વલ ટુ -1 થાય. આપણે નોટ કરીને યાદ રાખીશું. આ જે છે એ ઉપરના એક પહેલું સૂત્ર તમે આ યાદ રાખો, આના રિલેટેડ જ બાકીના બંને સૂત્ર આપણે મેળવેલા છે. મારી ભાષામાં જો હું તમને કહી દઉં, આ યાદ કઈ રીતના રાખવું, આપણે જે દાખલા ગણવાના છે એના માટે, તો યાદ રાખવા માટે હું અહીંયા લખી દઉં. તમારે શું યાદ રાખવાનું છે તે ટૂંકમાં શું કહેવાય, યાદ રાખો. ટૂંકમાં દિક ખૂણા એટલે શું? આલ્ફા બીટા ગેમા. દિક કોસાઇન એટલે શું કહેવાય? દિક કોસાઇન એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, અને દિક કોસાઇન કહેવાય. અને કેવું હોય તો એલ, એમ અને એન પણ કહેવાય ને, આ દિક કોસાઇન. અને છેલ્લું દિક ગુણોત્તર એટલે એ, બી અને સી. એ એટલે શું? આપણે આગળ હમણાં આ સાદરૂપ મેળવ્યું એમાં એ એટલે એલઆર, બી એટલે એમઆર અને સી એટલે એનઆર. મેં જે બિંદુ પી લખ્યું હતું એક્સ વાય ઝેડ, એના યામ માટે એક્સ એટલે મેં એલઆર લખ્યું હતું, વાય એટલે એમઆર હોય અને ઝેડ એટલે કે એનઆર થાય. ખબર પડે છે? મતલબમાં દિક ગુણોત્તર તો આપણને જે સદિશ આપેલો છે એ જ ડાયરેક્ટ બની જવાનો છે દિક ગુણોત્તર તો. અને દિક કોસાઇન અને દિક ખૂણા છે એ આપણે કઈ રીતના મેળવવું એની ક્રિયા આપણે કરવાની છે. તો એના માટેનો એક દાખલો હું તમને સમજાવું કઈ રીતના આપણે લખવું તે. જો એના માટેનો એક દાખલો સમજીએ, એક ઉદાહરણ, પરફેક્ટ ક્લિયર થઈ જશે હવે કઈ રીતના આવ્યું છે, કઈ રીતના મેળવવું છે તે. એક ઉદાહરણ સમજીએ કે આપણી પાસે એક સદિશ છે, સદિશનું નામ છે
એ સદિશ અને એના ઘટક છે આઈ કેરેટ જે કેરેટ -2 કે કેરેટ, આ એના ઘટક છે. તમે આને બિંદુ સ્વરૂપ પણ લખવું હોય તો લખી શકો. આનો સહગુણક 1, જેનો સહગુણક 1, કેનો સહગુણક -2. આના પરથી આપણે દિક ગુણોત્તર અને દિક કોસાઇન લખવાનું છે. દિક ગુણોત્તર અને દિક કોસાઇન લખવાનું છે. તો એના માટે જો આપણે લખીએ દિક ગુણોત્તર અને દિક કોસાઇન, તો સૌ પ્રથમ આપેલો જે સદિશ છે એટલે આનો યામ જો હું નોર્મલ સ્વરૂપ સાથે સરખાવું તો r12 એટલે x આઈ કેરેટ y જે કેરેટ અને પ્લસ z કે કેરેટ, આવું થાય ને. જો અહીંયા તમે સરખાવી શકો આઈ જે અને કે સાથે. હવે મેં ઉપર તમને યાદ રખાયું એમ જ x એટલે આપણો a છે, y એટલે આપણો b છે અને z એટલે આપણો c છે. તો ડાયરેક્ટ જ આના પરથી લખવું હોય કે ભાઈ દિક ગુણોત્તર a બરાબર 1 કહેવાય, સહગુણક આઈ કેરેટ તો એમ જ રહેવાનું છે, x ની જગ્યાએ એમાં 1 છે, b બરાબર 1 અને c બરાબર -2 થાય. દિક ગુણોત્તર જો મેં તમને ડાયરેક્ટ કહી દીધું. ક્લિયર બધાને? હવે બેટા આપણે દિક કોસાઇન મેળવવાનું છે. તો દિક કોસાઇન માટે શું કરીશું કે આપણે જે છેદમાં r નો માન મેળવતા હતા, તો સૌ પ્રથમ હવે હું અહીંયા લખું છું પહેલા તો કે ભાઈ દિક કોસાઇન માટે પહેલું સ્ટેપ છે તમે આપેલા સદિશનો એટલે કે એ સદિશ છે એનું માન મેળવી લેશો. એટલે આનું માન થશે અંડરરૂટ. જો પહેલા 1 નો વર્ગ આના પરથી લખો તો પણ ચાલે, 1 નો વર્ગ y વાળો ઘટક 1 નો વર્ગ -2 નો વર્ગ, અહીં હું લખું છું એક સ્ટેપ પહેલું -2 નો વર્ગ, પછી ડાયરેક્ટ કરશું 4 1 અને 1 એટલે √6 થાય, થશે √6. હવે cos આલ્ફા એટલે આપણે શું લખ્યું હતું? x અક્ષની દિશામાંનો ઘટક. x અક્ષની દિશામાંનો ઘટક લખો તો y અને z તો 0 બની જાય. એના છેદમાં આપેલા સદિશનું માન, એનું માન તો કેટલું છે? √6. તો આના પરથી લખી શકાય, અથવા જો આવી રીતના પણ તમે મેળવી શકો કે એ સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ, સદિશ એની દિશામાંનો એકમ સદિશ એટલે a કેરેટ એટલે એ સદિશ એના છેદમાં એનું માન. આ સૂત્ર આપણે આગળ ભણી ગયા છે. એ સદિશ છે આપણી પાસે 1 1 -2 છેદમાં એનું માન એટલે √6. તો આના પરથી આપણે સાદરૂપ આપીએ તો 1/√6 1/√6 અને -2/√6 લખાશે આવું. આપણે દિક કોસાઇન લખવાનો હતો, તો દિક કોસાઇન અહીંયા શું બને? આ સદિશનો ઘટક નીચે એનું માન. તો આપણે ખાલી સમજવા ખાતર હું અહીંયા લખું છું આ સ્ટેપ કે તેથી L એટલે cos આલ્ફા બરાબર L એટલે સદિશ અને છેદમાં એનો ઘટક, એટલે અહીંયા લખાય 1/√6. આ જ રીતના cos બીટા એટલે m એટલે y વાળો ઘટક 1/√6 અને cos ગામા એટલે n -2/√6. ક્લિયર? એટલે આ થયું દિક કોસાઇન. દિક કોસાઇન જો તમને મળી જાય તો દિક ખૂણા તો તમને મળી જ જવાના છે. આલ્ફાને કરતા બનાવી દો, કોસને સામે લઈ જાઓ એટલે cos ઇન્વર્સ 1/√6. ખૂણો મળે તો રાખવાનો, ન મળે તો કાંઈ નહીં. આને કહેવાય દિક ખૂણાઓ.
એટલે આપેલા સદિશના એક્સ વાય અને ઝેડ ત્રણ અક્ષ સાથે જો કેટલા માપનો ખૂણો બનાવે એ જો તમારે જાણવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. જોઈ લો, ત્રણ ખૂણા આવી ગયા. કોઈમાં એવું બની શકે કે ભાઈ બે ખૂણા મને ખબર છે અને ત્રીજો ખૂણો મેળવવો છે, તો આ સૂત્ર ઉપરથી તમે ઉપયોગ કરી શકો છો. ક્લિયર? આ પણ બધા સૂત્રોનો ઉપયોગ કરી શકાય. સાદરૂપ આપો એટલે તમને ત્રીજો ખૂણો મળી જવાનો છે. તો આના પરથી જો લખવું હોય તો સદિશના દિક કોસાઇન, સદિશના દિક કોસાઇન એટલે આપેલા સદિશની દિશામાંનો એકમ સદિશ જ થાય. એટલે એ બને આપણી પાસે 1/√6, 1/√6 અને -2/√6. મારા ખ્યાલે આ ટોપિક હવે તમારો ક્લિયર થઈ ગયો હશે. દિક ખૂણા, દિક કોસાઇન અને દિક ગુણોત્તર કેવી રીતના મળે છે એ હવે તમારે ક્લિયર થઈ ગયો હશે. આજે મેં એક ઉદાહરણ લીધેલું હતું. આ ઉદાહરણ આપણું ટેક્સ્ટબુક રિલેટેડ જ છે. એટલે આ છે આપણી પાસે ઉદાહરણ નંબર 9. એટલે બંને ગણતરી થઈ ગઈ. આના જેવા નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના દાખલા છે એને આરામથી તમે ગણતરી કરી શકો છો. દિક ગુણોત્તર, દિક ખૂણા એટલે આલ્ફા બીટા ગેમા. દિક ગુણોત્તર એટલે જે છે એ જ લખી દેવાનું છે. અને દિક કોસાઇન એટલે એકમ સદિશ, એના પરથી આપણે લખશું. આમ ક્લિયર? થેન્ક યુ.